પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા। ધ્વનિમતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું। પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા છે। પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું છે। જય શ્રી રામના નારા સાથે ભાજપના સભ્યોએ તેમને વધાવી લીધા। મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છીએ।